ના ઉધના રેલવે સ્ટેશન નજીક આવેલ ઉધના રેલવે યાર્ડમાં પડેલી સુરત અમરાવતી એક્સપ્રેસના એક ડબ્બામાં ગુરુવારે બપોરે અચાનક જ આગ લાગી જતાં જ ફાયર ફાઇટરો દોડતા થઈ ગયા હતા। ફાયરને આની જાણ થતાં જ 5 જેટલા ફાયર સ્ટેશનોથી ફાયર વાહનો બોલાવી કલાકોની જહેમતે આગને કાબૂમાં લેવામાં આવી હતી। ગુરુવારે શહેરના ઉધના ખાતે સુરત અમરાવતી ટ્રેનના ડબ્બામાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। આગ લાગવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। ઘટના સ્થળેથી મળતી માહિતી મુજબ વાત કરીએ તો ઉધના યાર્ડમાં સુરત અમરાવતી ટ્રેન ઊભી હતી ત્યારે અચાનક જ ડબ્બામાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી। ડબ્બા અંદર લાગેલી આગે થોડી વારમાં જ આખા ડબ્બાને લપેટમાં લઈ લીધો હતો। ફાયરને જાણ કરાતા 5 ફાયર ફાઇટર અને 5 વોટર ટેન્કર ઘટના સ્થળ પર પહોંચી ગયા અને આગ બુઝાવવા પ્રયાસ લાગ્યા હતા। આગ લાગી ત્યારે ટ્રેન ઉધના યાર્ડમાં સર્વિસ માટે આવી હતી અને તેમાં કોઈ પેસેન્જર ન હતા, જેથી એક મોટી જાનહાનિ ટળી છે। અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ આગ શોર્ટ સર્કિટ અથવા તો કોઈ અજાણ્યા લોકો દ્વારા લગાવવામાં આવી છે। घटना स्थळे टोटली हमारी 5 फायर स्टेशन की गाड़ियों रवाना करेली थी। अँ डिफिकल्टी है तो कि रेलवे ट्रेक पर अपना जो फायरना एंजिनो खरा वाहन ए लईने अँ आवવું मुश्किल પડતી હતી। बाकी तात्कालिक आवीने आग पर काबू मेळवी લીધેલો છે। બે જે પેસેન્જરના જે બોગીઓ છે એ ટોટલી બળી ગઈ છે, કોઈ જાનહાનિ થયેલી નથી। આગ લાગવાનું એક્ઝેક્ટલી કારણ પ્રાથમિક કારણ જાણી શકાયું નથી। ઓલરેડી ઇન્વેસ્ટિગેશન અમરાવતી એક્સપ્રેસના 6 જેટલા ડબ્બાઓ સાથેની આ ટ્રેન ઉધના રેલવે યાર્ડમાં પડી હતી ત્યારે લાગેલી આગને કારણે અનેક સવાલો પણ ઊભા થવા પામ્યા હતા। પ્રાથમિક તબક્કે ફાયર ઓફિસરોનું માનવું હતું કે ટ્રેનના 6 ડબ્બાઓ બંધ હોવાના કારણે આગ ક્યાં તો બહારથી લગાવવામાં આવી હોઈ શકે અથવા તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે। હાલ તો ફાયર ફાઇટરોએ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ પ્રાથમિક તબક્કે હાથ ધર્યો હતો। રેલવે વિભાગ કેન્દ્ર સરકાર અંતર્ગત હવે રેલવે વિભાગ પોતાની રીતે आग लगवाना कारणों की शोध करશે। 5 फायर स्टेशन की गाड़ियाँ इधर आई है। डिफिकल्टी ये थी कि ट्रैक के ऊपर अपना व्हीकल्स लेके आने का बहुत डिफिकल्टी है, लेकिन फिर भी वहाँ पर हम लोग जगह निकालते हुए इधर ट्रैक के ऊपर आ गया है। अगर बोगी के अंदर जो आग लगी थी उसको हम लोगों ने अभी कंट्रोल में ले लिया गया है। कोई जानहानि है नहीं। आग लगने का कारण क्या था और कितने का नुकसान? एक्जैक्टली हम लोगों ने उसका रीजन अभी तक ढूंढ नहीं पाए हैं। अभी तो एक्चुअली आग बुझाने की कामगिरी खत्म हुई है। अभी कूलिंग का काम ऑलरेडी चालू है। तो कितने घंटा चलाएगा? अभी आधा घंटा तक चलेगा और उसके बाद टोटली काम खत्म हो जाएगा। एक्जैक्टली कितना नुकसान हुआ अभी प्राथमिक हम लोगों ने इन्वेस्टिगेशन किया नहीं है, इसलिए उसके बारे में हम लोग આ સમગ્ર ઘટનામાં ચર્ચાસ્પદ બાબત એ બની હતી કે ટ્રેનમાં લાગેલી ભયંકર આગ વિશે રેલવેનો એક પણ અધિકારી પ્રોટોકોલનું બહાનું આદર ધરી બોલવા તૈયાર ન હતો। ત્યારે સવાલ એ પણ ઊભો થાય છે કે જો ટ્રેનમાં કોઈ મુસાફરો હાજર હોત તો કેટલી મોટી જાનહાનિ થઈ હોત। આવામાં રેલવે તંત્રની ઘોર બેદરકારી ઉઠીને બહાર આવી છે તેમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી। કેમેરામેન રાકેશ રાજપૂત સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ।